જો તમારે નીટની પરીક્ષા પાસ કરવી હોય અને તમે પૂરતો અભ્યાસ નથી કર્યો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે ગુજરાતમાં આ એક એવા સંચાલક છે જેને તમે 10 લાખ રૂપિયા આપો અને તે એક એવું સેટિંગ કરી દેશે કે તમે આ પરીક્ષાનું પેપર ભરી જશે અને પાસ પણ થઈ જશો. ક્યાંની ઘટના છે ને આ સંચાલક અત્યારે જેલના સળિયાના પાછળ કેમ ગયા છે તેની વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું તોફિક ગાંચી. ગુજરાતમાં શિક્ષણને કલંકિત કરતી એક ઘટના સ્કૂલમાં સામે આવી છે. જે ઘટના છે પંચમહાલના ગોધરામાં. આ ગોધરામાં જલારામ સ્કૂલ હતી, ત્યાં નીટની પરીક્ષા યોજાવાની હતી. ત્યાં પ્રી પ્લાન મુજબ વડોદરાની જે રોય ઓવરસીઝ નામની એક પ્રાઇવેટ સંસ્થા છે તેણે એક એવું સેટિંગ પોતાના વિદ્યાર્થીઓને લાભ થાય તેવું ગોઠવ્યું હતું કે તેમના પાસે 10 લાખ રૂપિયા લેવાના અને તેમને જે પેપરમાં પ્રશ્નો લખતા આવડે તે લખવા, બાકીના કોરા છોડી દેવા. આ ઘટના જય જલારામ જે સ્કૂલ છે જેના શિક્ષક છે તુષાર ભટ્ટ, તેમણે રોય ઓવરસીઝના પાસે ડીલ કરી હતી કે 10 લાખ રૂપિયા લેવાના. પરંતુ આ ઘટનાની અને આ પ્લાનની માહિતી છે તે જિલ્લા કલેક્ટરને મળી જાય છે અને તેમનો પ્લાન સફળ થાય તે પહેલાં જ આ જિલ્લા કલેક્ટર આદેશ આપે છે અને જવાબદાર અધિકારીઓ ત્યાં પહોંચી જાય છે. સૌ પ્રથમ તો આ સ્કૂલના જે સંચાલક છે તે જિલ્લા કલેક્ટર અને તેમજ આ પોલીસ અધિકારીએ આ ઘટનાને લઈને શું વાત કહી હતી તે આપ સાંભળો. આરીફભાઈ મારી સ્કૂલમાં જોબ કરતા નથી. તુષારભાઈ જે છે એ અહીં આગળ અમારી સંસ્થાની અંદર જોડાયેલા છે. સંસ્થાના વડા તરીકે હવે શું આગળ સંસ્થાના વડા તરીકે આ જે નામ જોડાયું છે એની અંદર જો પુરવાર થશે કે નહીં થાય, અત્યારે જે નામ જોડાયું છે ને ખોટી રીતે, એટલા માટે હું એ લોકોને તુષારભાઈને હું સસ્પેન્ડ કરું છું અને હું આજે જ એની એક્શન લઈ લઈશ. પંચમહાલમાં ગોધરા સિટીમાં એનું એક સેન્ટર હતું. આપણે એક બાતમી મળી હતી કે એક અમુક ગેરરીતિઓ થવાની ત્યાં શક્યતા છે. એના આધારે આપણે તાત્કાલિક ટીમો મોકલી આપી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી અને એની ટીમ ત્યાં સ્થળ ઉપર હતી. આ લોકોએ તપાસ કરી ત્યાં અને કોઈ પણ પ્રકારની ગેરરીતિ ત્યાં થવા દીધી નહોતી. એટલે પરીક્ષા જે પૂર્ણ થઈ છે એ વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ છે. પણ જ્યારે ત્યાં સ્થળ ઉપર તપાસ કરી અમુક વિગતો એવી મળી છે જેના આધારે ફર્ધર તપાસની જરૂરિયાત હોય એમાં ગઈકાલે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જે નામ સાહેબ દ્વારા સૂચિત થયેલું હતું એ વ્યક્તિની તઈ પૂછતાછ કરતા તેઓ દ્વારા અને તેઓના મોબાઈલમાં થયેલા મેસેજ, કોલિંગ અને આ જે યાદી હતી બાળકોની અંદરથી નીકળેલી એ બાબતે તેઓની પૂછતાછ કરતો તેઓ દ્વારા બાળકોની જે OMR કોરી છોડી દેવામાં આવે છે, ત્યારબાદ અન્ય કોઈ રીતના એમાં OMRમાં ટીક કરાવવા માટે એક બાળક દીઠ 10 લાખ રૂપિયાની આયોજન કરેલું હતું. એ પૈકી 7 લાખ રૂપિયા એડવાન્સ તેઓ કોઈ વ્યક્તિ પાર્ટી પાસેથી લીધેલા હતા અને આ રકમ 2 મોબાઈલ અને ગાડીની RC બુક પોલીસની ટીમ સાથે ત્યાંથી જમા લેવામાં આવેલું હતું, જેનો રિપોર્ટ માનનીય કલેક્ટર સાહેબને કરવામાં આવેલો હતો. ગઈકાલે 8 તારીખે માનનીય કલેક્ટર સાહેબે FRI નોંધાવવા માટે અમોને જિલ્લા શિક્ષણ અધિકારી પંચમહાલને અધિકૃત કરતા અમોએ ગઈ રાત્રે FRI દર્જ કરેલી છે. બાળકોને વતનનો કોઈ મેસેજ મળેલો નથી. અંદર નામ સૂચિત હતા એ અત્યારે હાલ અમે બધો જ વિગત FRI ની અંદર જમા આપી દીધેલી છે. હાલ કેટલા આરોપી છે? હાલ તુષાર ભટ્ટ નામના એક મેઇન જે તઈ સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટ, ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે હતા તે અને એમને જે મેસેજ અને તેઓએ જે કબૂલ્યું છે એમના જવાબમાં એ બીજા 2 વ્યક્તિ સામે FRI દર્જ કરેલી છે. ટોટલ 3 વ્યક્તિ સામે FRI દર્જ થયેલી છે. હાલ અમારે એ દિવસે પરીક્ષાના દિવસે જ સેન્ટર ઉપર મોનિટરિંગ કરવાનું હતું અને તપાસ કરીને માનનીય કલેક્ટર સાહેબને રિપોર્ટ કરવાનું સૂચિત કરેલું હતું. એ મુજબ અમોએ કરેલું છે, એટલે આગળનો કોઈ અમારી પાસે આઈડિયા નથી. વોટ્સઅપ ડેટામાં કેવા પ્રકારના ચેટ મળ્યા? જનરલી એમને જે કન્ફર્મેશન અને નોટ કન્ફર્મેશનના જે મેસેજ થયેલા હતા ત્યારબાદ એમની પૂછતાછ કરતો તેઓએ વિગતવાર કબૂલેલું છે અને બધી જ વિગત અમે FRI ની અંદર સબમિટ કરેલી છે. 6 છોકરાઓ છે કે આનાથી વધુ હોઈ શકે છે? હાલ અમને જે વિગત હતી એ 6 છોકરાઓની યાદી અમને અંદરથી મળેલી હતી એ સબમિટ કરેલી છે. હાલ અમે માત્ર જે FIR માં નામ છે એના આધારે આરોપીને અમે હાલ અરેસ્ટ કર્યા છે. આ ઘટનામાં પોલીસે ગુનો દાખલ કરી દીધો છે. પરશુરામ રોય છે જે રોય ઓવરસીઝના માલિક છે તે આ જલારામ સ્કૂલના શિક્ષક છે તુષાર ભટ્ટ તેમજ અન્ય એક નામ સામે આવે છે જેનું નામ છે આરીફ વોરા.
આ 3 વ્યક્તિની સંડોવણી સામે આવી છે, તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. પરંતુ આમનો જે પ્લાન છે તે ખૂબ ચોંકાવનારો પ્લાન હતો, કેમ કે આ રોય ઓવરસીસના જે સંચાલક છે તેમને આ તુષાર ભટ્ટ જે પ્રશ્નો હતા તેના જવાબ મોકલી રહ્યા હતા અને તેની માહિતી પણ આપી રહ્યા હતા. આમ જિલ્લા કલેક્ટરની તકેદારીના લીધે આ નીટનો આખો જે પ્લાન હતો તે ઉગાડો પડી ગયો છે અને આગળની કાર્યવાહી પણ ચાલી રહી છે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.